હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ. આજે આપણે એક નવી શોર્ટ ટ્રિક શીખવાના છીએ. અગાઉના વિડીયોમાં આપણે રૂલ ઓફ 9 એટલે કે 9ની ગુણાકારની શોર્ટ ટ્રિક શીખ્યા હતા. એમાં કોઈ સંખ્યાને 99 વડે ગુણવી હોય તો એની ટ્રીક આપણે એ વિડીયોમાં શીખ્યા હતા. પણ ઘણા મિત્રોને એવો પ્રશ્ન થતો હોય કે 99 ની જગ્યાએ 98 હોય, 97 હોય, 96 હોય તો એ સંખ્યાના ગુણાકાર કઈ રીતે કરીશું? તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે 100 થી નજીકના જેટલા આંકડાઓ છે એવા આંકડાઓના ગુણાકારની શોર્ટ ટ્રિક શીખવાની છે. તો ચલો એક ઉદાહરણ સાથે શરૂ કરીએ. પહેલું ઉદાહરણ સમજીએ છીએ મિત્રો, 97 ગુણ્યા 94. હવે આ 100 ની નજીકના બંને આંકડાઓ છે. આવા અંકના ગુણાકાર માટે આપણે શું કરીશું કે 97 ગુણ્યા 94. હવે આ બંનેનો 100 સાથેનો ડિફરન્સ જોઈશું કે 100 માંથી 3 બાદ કરતા 97 આવશે એટલે -3, અને 100 માંથી 94 લાવવા માટે -6 કરવા પડશે તો ત્યાં -6. હવે આ -3 અથવા તો -6 નો બંને અંકોનો ચોકડી બાદબાકી કરીશું એટલે 97 માંથી આપણે 6 બાદ કરીએ અથવા તો 94 માંથી 3 બાદ કરીએ તો આવશે 91 એટલે કે 91. અને હવે આ બંને અંકોનો ગુણાકાર કરીશું 3 ગુણ્યા 6 તો 3 છક 18 તો આપણો જવાબ આવી ગયો. 99 ગુણ્યા 92. 99 નો 100 સાથેનો ડિફરન્સ -1 અને 92 નો 100 સાથેનો ડિફરન્સ -8. 92 માંથી 1 બાદ કરીશું. 92 માંથી 1 બાદ કરતા 91 અને 8 એકા 8. તો આ સિંગલ ડિજિટમાં જે જવાબ આવે એને ડબલ ડિજિટમાં હંમેશા લખીશું. તો અહીંયા લખીશું 08. એ આપણો જવાબ આવી ગયો. આ ખાલી પ્રેક્ટિસ માટે મેં તમને આ વસ્તુ આ રીતે સમજાવી. તો ચલો મિત્રો, હવે 2-3 એક્ઝામ્પલ એવી રીતે સમજીએ કે જેના રકમના સામે આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ. 96 ગુણ્યા 93. હવે 96 નો ડિફરન્સ 4 છે અને 93 નો ડિફરન્સ 7 નો છે. તો આ 4 ને 93 માંથી બાદ કરતા 89 અને 4 સત્તા 28. બીજું એક્ઝામ્પલ સમજીએ, 89 ગુણ્યા 95. 89 નો 100 સાથેનો ડિફરન્સ 11 અને 95 નો ડિફરન્સ 5. તો 89 માંથી 5 બાદ કરતા 84 અને 11 પંચા 55. આ જ રીતે મિત્રો વર્ગ પણ પૂછી શકે છે કે 97 નો વર્ગ કેટલો થાય. તો આપણી આ ટ્રીકમાં એવી રીતે આનો ઉપયોગ થશે કે 97 ગુણ્યા 97 તો બંનેનો ડિફરન્સ 3 અને 3 નો છે. તો 97 માંથી 3 જાય તો 94 અને 3 તરી 9 તો એને ડબલ ડિજિટમાં લખીશું તો 09. 94 નો સ્ક્વેર પૂછે મિત્રો તો 94 ગુણ્યા 94. તો 94 નો 100 સાથેનો ડિફરન્સ 6 છે તો -6 અને -6. 94 માંથી 6 જાય તો 88 અને છાયો 36. તો 88 36 એ આપણો જવાબ છે મિત્રો. યસ મિત્રો, તો સેકન્ડ ટાઈપના પ્રશ્નો જોઈએ કે 100 થી નજીકના પણ 100 કરતા મોટા આંકડાઓ હોય તો એનો ગુણાકાર કઈ રીતે કરીશું. પહેલું એક્ઝામ્પલ સમજીએ, 102 ગુણ્યા 105. 102 અને 105 નો 100 સાથેનો ડિફરન્સ જોઈશું. તો અહીંયા 102 માટે 100 માં 2 પ્લસ કરવા પડશે એટલે કે +2 અને 105 એટલે +5. હવે ચોકડી સરવાળો કરીશું. ત્યાં આપણે ચોકડી બાદબાકી કરતા હતા અને ડિફરન્સ માઇનસમાં આવતો હતો. અહીંયા પ્લસમાં આવે છે તો ચોકડી સરવાળો કરીશું. તો 102 માં 5 ઉમેરતા 107 અને 2 પંચા 10. તો આપણો જવાબ આવી ગયો 10,710. સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ, 103 ગુણ્યા 106. 103 માટે +3 અને 106 માટે 100 + 6. ચોકડી સરવાળો કરીએ તો 106 માં 3 ઉમેરતા 109 અને 3 છક 18. એ આપણો જવાબ આવી ગયો. યસ મિત્રો, તો હવે આ પ્રકારના પ્રશ્નો સિંગલ લાઈનમાં પણ આપણે જવાબ આપી શકીએ છીએ. જરૂરી નથી કે આટલી ડિટેલ કેલ્ક્યુલેશન કરવી. તો ચલો 2-3 ઉદાહરણ સમજીએ. 108 ગુણ્યા 109. તો 100 કરતા 8 વધારે છે એને ડાયરેક્ટ 9 માં ઉમેરીશું તો 117 અને 9 × 8 72. 114 ગુણ્યા 106. તો 114 માં 6 ઉમેરું તો 120 અને 14 છક 84 ડાયરેક્ટ જવાબ. 107 નો વર્ગ, ઘણીવાર વર્ગ પૂછી શકે છે મિત્રો. તો 107 નો વર્ગ તો આપણે એને લખી શકીએ 107 ગુણ્યા 107. તો આ 7 વધારે છે 107 માં એડ કરું એટલે 114 અને 7 49. એ સાહેબ મસ્ત ટ્રીક લાયા, પણ હજી મને એક આમાં પ્રશ્ન થાય છે
મને પ્રશ્ન એવો થાય છે કે આ એક સંખ્યા હોતી નાની હોય અને એક સંખ્યા હોતી મોટી હોય તો શું કરીશું? તો લોચા થાય સાહેબ. વાહ જીગા, જબરા પ્રશ્ન પૂછે છે બકા તું. હા, હોશિયાર થઈ ગયો છું હમણાંથી. એકદમ વ્યાજબી પ્રશ્ન બકા. જીગો એમ કે છે કે 98 ગુણ્યા 106 તો શું કરીશું? તો મિત્રો 98 લાવવા માટે 100 માંથી -2 કરીશું તો -2 અને 106 એટલે +6. હવે આપણે ચોકડી બાદબાકી અથવા તો ચોકડી સરવાળો કંઈ પણ કરી શકીએ છીએ. ધારો કે આપણે ચોકડી બાદબાકી કરીએ કે 106 માંથી 2 જાય તો 104, પછી 6 દુની 12, આ જે 12 આવે છે એને બાદ કરવાના. તો આપણે શેમાંથી બાદ કરીશું? તો પહેલા અહીં 2 0 લગાવીશું એટલે કે 10,400 અને એમાંથી આ 12 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 10,388. સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ કે 95 ગુણ્યા 112 તો -5 +12. ચોકડી આપણે બાદબાકી કરીએ અથવા તો ચોકડી સરવાળો કરીએ તો 112 માંથી 5 જાય તો 107, પાછળ 2 0 લગાવીશું તો 10,700 અને 12 5 60 બાદ કરીશું તો 10,640. એ આપણો જવાબ આવશે. યસ મિત્રો, તો આની આપણે ફૂલ કેલ્ક્યુલેશન ના કરવી પડે એના માટે બીજા 2 એક્ઝામ્પલ સમજીએ કે 91 ગુણ્યા 111. 91 માટે -9 અને 111 માટે +11. સો 91 માં 11 ઉમેરતા 102 આવશે. 102 પાછળ 00 એટલે 10,200 અને 11 9 99 માઇનસ કરીશું એટલે 10,101. એ આપણો જવાબ આવશે. સેકન્ડ એક્ઝામ્પલ છે 96 ગુણ્યા 105 તો -4 અને અહીંયા +5. ચોકડી બાદબાકી કે ચોકડી સરવાળો કરી શકીએ. હું ચોકડી સરવાળો કરું છું. 96 ને 5 101, 101 ની પાછળ 2 0 એડ કરીશું એટલે 10,100 અને 5 ચોખ્ખું 20 બાદ કરતા 10,080. એ આપણો જવાબ આવશે. તો છે ને મસ્ત ટ્રીક મિત્રો. તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, અન્ય મિત્રો સાથે શેર કરો અને આવી શોર્ટ ટ્રીકના રેગ્યુલર નોટિફિકેશન્સ મેળવવા માટે મારી YouTube ચેનલ નીરજ ભરવાડને સબસ્ક્રાઇબ કરો. આપણે લોકો મળીએ નેક્સ્ટ શુક્રવારે એક નવી શોર્ટ ટ્રીક સાથે. ત્યાં સુધી ગુડ બાય.